નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણશું નિયમિત વર્તુળમય ગતિ વિશે. તો નિયમિત વર્તુળમય ગતિ એના નામ ઉપરથી જ આપણે કહી શકીએ કે વર્તુળ આકારે ગતિ થતી હોય પદાર્થની, એવી ગતિ વિશે આપણે સમજીએ. તો ધારો કે કોઈ એક પદાર્થ r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. ત્રિજ્યા છે r જેટલી. તો r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર પદાર્થ ગતિ કરે છે અને v જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. બરાબર? એટલે કે અહીંયા ગતિ અચળ ઝડપથી થાય છે. તો આ પ્રકારની જે ગતિ થશે એને આપણે નિયમિત વર્તુળમય ગતિ કહી શકીએ. તો નિયમિત વર્તુળમય ગતિ એટલે શું? તો કે કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગ પર અચળ ઝડપથી ગતિ કરતો હોય તો એ પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરે છે એમ કહેવાય. તો જો પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરશે તો એનો વેગ કઈ રીતે હશે? તો કે કોઈ પણ બિંદુ પાસે આપણે જોઈએ તો એનો વેગ સ્પર્શકની દિશામાં હશે. એટલે કે વેગની દિશા દરેક બિંદુ પાસે સ્પર્શકની દિશા જે હશે એ બતાવશે. એટલે કે ધારો કે પદાર્થ ગતિ કરે છે, શરૂઆતમાં આ જગ્યાએ છે પદાર્થ, આ રીતે ગતિ કરે છે, આવી રીતે. તો પદાર્થ અહીંયા જ્યારે હશે ત્યારે એનો વેગ એના સ્પર્શકની દિશામાં હશે. આ રીતે એનો વેગ હશે. ધારો કે શરૂઆતમાં અહીંયા છે તો આને આપણે r સદિશ વડે દર્શાવીએ કે એનું સ્થાન શરૂઆતમાં r સદિશ પાસે છે, બિંદુ p પાસે. ધારો કે આ રીતે આપણે લઈએ, ગતિ કરે છે આ રીતે. ધારો કે અહીંયા પહોંચશે તો અહીંયા એનો વેગ કઈ રીતે હશે? તો કે ત્યાં સ્પર્શક દોરીએ તો આ રીતે વેગ મળશે. એટલે કે વેગની દિશા બદલી જશે, એટલે કે વેગ બદલી જશે, v ડેશ આવું થઈ જશે. ધારો કે એનું સ્થાન ત્યારે r ડેશ સદિશ પાસે છે, આવું આપણે વિચારીએ. તે જ રીતે હજી પદાર્થ ગતિ કરીને અહીંયા પહોંચે તો અહીંયા પણ આપણે સ્પર્શક દોરશું, આ દિશામાં એનો વેગ થશે. તો જુદા જુદા સ્થાને પદાર્થનો વેગ એનું મૂલ્ય પાછું અચળ હશે પણ દિશા સ્પર્શકની દિશામાં હશે. તો વેગ બદલાય છે એવું આપણે કહી શકીએ, કારણ કે વેગ સદિશ રાશિ છે, વેગનું મૂલ્ય અચળ રહે છે પણ એની દિશા બદલાતી હોવાથી એ ભૌતિક રાશિ બદલાય છે એવું કહેવાય. તો નિયમિત વર્તુળમય ગતિમાં પદાર્થ અચળ ઝડપથી ગતિ કરે, એટલે કે ઝડપ એની અચળ હોય પણ વેગ બદલાતો હોય, અને વેગની દિશા કઈ હોય? તો કે સ્પર્શકની દિશામાં હોય. તો કોઈ પણ બિંદુ પાસે પદાર્થનો વેગ સ્પર્શકની દિશામાં હોય તો આપણે આ ગતિ માટે પ્રવેગ મેળવવો છે. તો પ્રવેગ કઈ રીતે હશે એ ગણવા માટે પ્રવેગ એટલે આપણે કહીએ વેગમાં ફેરફાર છેદમાં સમયગાળો. તો આપણે અહીંયા વેગમાં ફેરફાર ગણવો પડશે. જો વેગના મૂલ્યમાં આપણે ફેરફાર ગણશું તો એ તો શૂન્ય થશે, કેમ કે વેગનું મૂલ્ય તો બધી જગ્યાએ અચળ હશે, પરંતુ વેગની દિશા સાથે આપણે બાદબાકી કરશું તો આપણને વેગમાં ફેરફાર મળશે. તો અહીંયા શરૂઆતમાં વેગ જે છે એ આ રીતે છે અને અંતિમમાં વેગ આ રીતે છે. એટલે કે અહીંયા p ડેશ બિંદુ કહી દઈએ તો શરૂઆતમાં પદાર્થ p પાસે છે, ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં એ p ડેશ પાસે
પહોંચે છે. તો અહીંયા વેગ છે v ડેશ. તો વેગનો ફેરફાર જો આપણે ગણવું હોય તો આપણે આ લાઈન ઉપર આ રીતે ગણી શકીએ. પેલા તો આ સદિશ જે છે એને આપણે અહીંયા મૂકી દઈએ. કોઈ એક બિંદુ આપણે પસંદ કરીએ આ રીતે, બરાબર. તો આ રીતે થશે v સદિશ. તો v ડેશ સદિશ છે એને આપણે આ રીતે મૂકવાનું થશે. આ રીતે આ રીતે, કેમ કે સરવાળો કે બાદબાકી કરવું હોય તો આપણે આ રીતે એની પૂછ અને શીર્ષ આ રીતે જોડવાના થાય. તો v ડેશ સદિશ આ રીતે થશે. તો v સદિશ આ રીતે થશે, v ડેશ સદિશ આવી રીતે થશે. આ બંનેની ગોઠવણી આપણે અહીંયા કરી આ રીતે. તો આ જે સદિશ છે, બરાબર, આ બાજુ તીર રાખું તો અંતિમ માઇનસ પ્રારંભિક, અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, એટલે કે આ રીતે થશે v ડેશ સદિશ માઇનસ v સદિશ, આવું થશે. આ બાજુ તીર રાખશું તો આને આપણે ડેલ્ટા v સદિશ પણ કહી શકીએ. તો વેગનો ફેરફાર આપણને આ બાજુ મળશે. ડેલ્ટા આર જો આપણે જોવું હોય તો એ કઈ રીતે થશે? આ આર ડેશ છે, આ આર છે, તો આપણે આ બંનેને જોડી દઈએ પેલા તો, બરાબર. સદિશના ત્રિકોણની રીત તમને યાદ જ હશે. તો જે બાજુ આર ડેશ સદિશ છે એ બાજુ તીર આવશે. તો આર ડેશ માઇનસ આર, એટલે કે આને આપણે કહીશું છું ડેલ્ટા આર. તો ડેલ્ટા આર ની દિશા આ રીતે આવશે અને ડેલ્ટા વી ની દિશા આવી રીતે આવશે. તો ડેલ્ટા આર અને ડેલ્ટા વી બંને લંબ થશે, બરાબર. આ કિસ્સાની અંદર તો આપણે આ બે બિંદુ પસંદ કર્યા છે, એની જગ્યાએ બીજા કોઈ પણ બે બિંદુ પસંદ કરીએ તો પણ આ સ્થિતિ જોવા મળશે. આપણે અહીંયા ખાલી એક ઉદાહરણ તરીકે લઈ લઈએ આવી રીતે. આ કેન્દ્ર છે, બરાબર. એક બિંદુ આપણે આ પસંદ કરીએ, બીજું બિંદુ આપણે આ પસંદ કરીએ, આવી રીતે. આ મધ્ય બિંદુ જે છે, ધારો કે આ આર ડેશ, આ આર, આને આપણે આ રીતે લંબાવશું તો સ્પર્શક આવશે આ રીતે, અહીંયા સ્પર્શક આવશે આવી રીતે. તો એની ગોઠવણી કરશું આપણે, બરાબર. તો આ સદિશ જે છે એ આ રીતે આવશે અને આ સદિશ છે એ આ રીતે આવશે. તો આ સદિશ જે છે એ આને આપણે v ડેશ સદિશ કહીએ, આને v સદિશ કહીએ. તો આ v સદિશ થશે, આ v ડેશ સદિશ થશે, તો આ થશે ડેલ્ટા v સદિશ. તો અહીંયા પણ આ જે સદિશ થશે એ કયો થશે? ડેલ્ટા આર માઇનસ આર, ડેલ્ટા આર સદિશ થશે. તો અહીંયા પણ તમે જો ડેલ્ટા આર આવી રીતે આવ્યું અને ડેલ્ટા વી છે એ આ રીતે આવશે. તો એ પણ બંને પરસ્પર કેવા થયા? લંબ. તો કોઈ પણ સ્થિતિએ કોઈ પણ બે બિંદુ લઈશું આપણે તો બધામાં ડેલ્ટા વી અને ડેલ્ટા આર આ રીતે લંબ જ આવશે, બરાબર. જે આપણે સદિશની ત્રિકોણની રીત સમજ્યા હતા એ રીતે આપણે બાદબાકી બંને સદિશની કરી શકીએ. તો અહીંયા ડેલ્ટા વી ની દિશા આવી રીતે આવી. તો અહીંયા બે ત્રિકોણ આપણને મળે છે, એક આ ડેલ્ટા આર વાળો અને ડેલ્ટા વી વાળો. તો અહીંયા આપણે નામકરણ કરી દઈએ. તો આ ઓ, આ પી અને આ પી ડેશ, બરાબર. તો અહીંયા આપણે નામ આપી દઈએ. ધારો કે આ પોઈન્ટને કહીએ એસ, અહીંયા પી નામ આપી દીધું છે, આર એસ ટી આવું નામ આપી દઈએ, બરાબર. તો આ બંને ત્રિકોણ જોઈએ આપણે, ત્રિકોણ ઓ પી ડેશ પી અને ત્રિકોણ આર એસ અને ટી. આ બંને સમરૂપ ત્રિકોણ છે. તો જોઈએ બંનેની બાજુ આ રીતે સરખાવીએ તો જો ડેલ્ટા આર ના છેદમાં ડેલ્ટા વી થાય અથવા તો ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા આર સદિશ આવી રીતે થાય એનું મૂલ્ય, બરાબર. બીજી બાજુ શું થશે? એટલે કે આને અનુરૂપ આ જે બાજુ છે એને અનુરૂપ ડેલ્ટા આર બાજુ છે તે બંનેનો ગુણોત્તર લઈશું તો અહીંયા આને અનુરૂપ આ થશે, એટલે કે આર ડેશ ને અનુરૂપ વી ડેશ થશે, આર ને અનુરૂપ વી થશે. તો અહીંયા હું લખું વી સદિશનું મૂલ્ય તો છેદમાં આર સદિશનું મૂલ્ય આવું થશે. મૂલ્ય લખવા હોય તો આપણે ખાલી સદિશ વગર પણ લખી શકીએ, ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા આર બરાબર
v ના છેદમાં આવું લખી શકીએ. હવે આપણે શું ગણવું છે? સરેરાશ પ્રવેગ. તો સરેરાશ પ્રવેગ કોને કહેવાય? તો સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં ફેરફાર છેદમાં સમય, આવી રીતે થશે. તો જો અહીંયા વેગમાં ફેરફાર બરાબર કેટલું મળશે આપણને? તો ડેલ્ટા વી ને કરતા બનાવીએ તો શું લખાય? ડેલ્ટા આર વી ના છેદમાં આર, આટલું લખાશે આના બરાબર. અને અહીંયા છે છેદમાં ડેલ્ટા ટી, તો છેદમાં ડેલ્ટા ટી આવું થશે. હવે ડેલ્ટા આર ના છેદમાં ડેલ્ટા ટી એટલે કે ડેલ્ટા આર એટલે શું છે? તો કે આ અંતર છે સ્થાનાંતર. તો સ્થાનાંતર અને પી થી પી સુધી પહોંચે છે એના માટે લાગતો સમય કેટલો છે? ડેલ્ટા ટી જેટલો. તો સ્થાનાંતર છેદમાં સમય એટલે આ શું થશે? સરેરાશ વેગ. બરાબર, તો અહીંયા સરેરાશ વેગ આવશે. પરંતુ જો આપણે તત્કાલીન પ્રવેગ ગણવો હોય તો એના માટે આપણે સમયગાળો સૂક્ષ્મ વિચારવાનો થાય. તો સમયગાળો જો સૂક્ષ્મ વિચારીએ તો આપણને તત્કાલીન પ્રવેગ મળશે. એટલે કે આપણે આવું લખી શકશું, પ્રવેગ બરાબર dr ના છેદમાં dt v/r આવું થઈ જશે. એટલે કે જે મોટો ગાળો છે એ સૂક્ષ્મ ગાળો થઈ જશે, સમયગાળો અને અંતરનો ગાળો. તો કોઈ એક બિંદુ પાસે આપણને પ્રવેગ મળશે તો અંતરનું સમયની સાપેક્ષે વિકલન, એટલે એ તો શું થશે? વેગ થશે એ બિંદુ પાસે. તો અહીંયા v મૂકીએ તો પ્રવેગ બરાબર શું થશે? v ઇન્ટુ v ના છેદમાં r, એટલે કે અહીંયા સ્ક્વેર થઈ જશે v સ્ક્વેર છેદમાં r. તો તત્કાલીન પ્રવેગ નિયમિત વર્તુળમય ગતિ માટે આપણને કેટલો મળશે? v સ્ક્વેર છેદમાં r આવું મળશે. તો નિયમિત વર્તુળમય ગતિમાં પ્રવેગ v સ્ક્વેર છેદમાં r જેટલો હોય. અને પ્રવેગની દિશા કઈ હોય? તો કે પ્રવેગ એટલે વેગમાં ફેરફાર છેદમાં સમયગાળો. તો વેગના ફેરફારની દિશા કઈ છે? તો જો વેગનો ફેરફાર આ રીતે છે, કેન્દ્ર તરફ. બરાબર, તો આ બિંદુ પાસે આપણે વિચારીએ પ્રવેગ તો અહીંયા મળશે આપણને આ રીતે. તો એ જ રીતે આપણે કોઈ પણ બિંદુ પાસે વિચારશું તો આ રીતે જ મળશે, કેન્દ્ર તરફ. તો વેગના ફેરફાર છે, વેગનો ફેરફાર જે કેન્દ્ર તરફ છે તો પ્રવેગ ની દિશા કેન્દ્ર તરફ થશે. તો એટલા માટે નિયમિત વર્તુળમય ગતિમાં જે પ્રવેગ હોય એને કેન્દ્રગામી પ્રવેગ એવું કહેવાય. બરાબર, નિયમિત વર્તુળમય ગતિ હોય એમાં કોઈ પણ બિંદુ પાસે પ્રવેગ આપણે ગણીએ તો ક્યાં હશે? કેન્દ્ર તરફ હશે. એટલા માટે એને કેન્દ્રગામી પ્રવેગ એવું કહેવામાં આવે. જો આપણે અહીંયા ખૂણાના સ્વરૂપમાં ગણતરી કરવી હોય તો ધારો કે પદાર્થ P પાસે હતો અને ડેલ્ટા T માં P ડેશ પાસે પહોંચ્યો તો આટલો ખૂણો કપાણો અહીંયાથી આટલો, જેને આપણે ડેલ્ટા થીટા કહી દઈએ. ડેલ્ટા થીટા જેટલો ખૂણો કપાણો અહીંયાથી અહીંયા સુધી પહોંચે છે એમાં. તો ખૂણો જે કપાય છે સમય સાથે એનો વેગ, એટલે કે સમય જેમ પસાર થાય એમ કેટલો ખૂણો કપાય છે એનો વેગ, જેને કહેવાય કોણીય વેગ. તો કોણીય વેગ એટલે કોણીય સ્થાનાંતર છેદમાં સમયગાળો. કોણીય સ્થાનાંતર એટલે કે ખૂણો. તો શરૂઆતમાં P પાસે છે એટલે ખૂણો 0, પછી P ડેશ પાસે પહોંચશે એટલે ખૂણો કેટલો કપાણો? ડેલ્ટા થીટા જેટલો, એવું આપણે ધાર્યું. તો P થી P ડેશ પાસે પહોંચ્યો તો ડેલ્ટા T જેટલા સમયમાં કેટલો ખૂણો કાપ્યો? તો કે ડેલ્ટા થીટા જેટલો. તો કોણીય સ્થાનાંતર કેટલું કહેવાય? ડેલ્ટા થીટા જેટલું. ડેલ્ટા થીટા જેટલો ખૂણો ડેલ્ટા T જેટલા સમયમાં કપાણો, તો એને કહેવાય કોણીય વેગ. અને સરેરાશ જો તત્કાલીન જોતું હોય આમાં પણ, તો એમાં પણ લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0, સમયગાળો સૂક્ષ્મ વિચારો તો ઓમેગા d થીટા બાય dt, તો તત્કાલીન કોણીય વેગ કહેવાય. તો અહીંયા ડેલ્ટા થીટા એટલે કેટલું માપ, એવું જો આપણે લખવું હોય તો આકૃતિ ઉપરથી આપણે સમજી શકીએ.
કે ડેલ્ટા થીટા એટલે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, આવી રીતે આપણે લખીએ તો ચાપ એટલે આ માપ થશે પી પી ડેશ, બરાબર. તો આપણે અહીંયા ડેલ્ટા થીટા બરાબર લખવું હોય તો આવું લખી શકીએ, ખૂણો બરાબર ચાપ એટલે કે પી પી ડેશ ચાપ છેદમાં ત્રિજ્યા એટલે કે આર, આવું લખાશે. તો એ ચાપનું જે માપ છે એ કેટલું થાય, પી પી ડેશ ચાપ બરાબર ડેલ્ટા થીટા ઇન્ટુ આર આટલું થશે. એટલે કે આ માપ છે એ ખૂણો ગુણ્યા ત્રિજ્યા જેટલું થશે. તો સરેરાશ વેગ, વેગ બરાબર આપણે શું લખીએ, સરેરાશ વેગ બરાબર તો કે પી પી ડેશ જે ચાપ છે કપાળનું અંતર છેદમાં જે સમયગાળો લાગે છે એ એટલે કે ડેલ્ટા ટી. તો આપણે આવું લખી શકીએ ડેલ્ટા થીટા ઇન્ટુ આર છેદમાં ડેલ્ટા ટી. કેમ કે પી પી ડેશ ચાપ છે એ માપ કેટલું થયું, ડેલ્ટા થીટા ઇન્ટુ આર જેટલું થયું. તો ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી એટલે ઈ કેટલું થશે, કે સરેરાશ કોણીય વેગ એટલે કે તત્કાલીન કિંમત લખીએ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. તો v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા આર, આવું આપણે લખી શકીએ. તો ઓમેગા એટલે શું છે, કોણીય વેગ અથવા તો કોણીય ઝડપ એવું પણ કહી શકો, બરાબર. તો એ કિંમત જો આપણે અહીંયા લખવી હોય આ જગ્યાએ તો એ બરાબર હજી તમે શું લખી શકો, તો કે v સ્ક્વેર છે તો આ કિંમત મૂકીએ તો ઓમેગા આર આનો સ્ક્વેર છેદમાં આર. તો એ બરાબર શું થશે, અહીંયા આર સ્ક્વેર છે એક આર કેન્સલ થઈ જશે તો આર ઓમેગા સ્ક્વેર, આવી રીતે લખી શકાય, બરાબર. તો નિયમિત વર્તુળમય ગતિ કોને કહેવાય, તો કે પદાર્થ અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો એને નિયમિત વર્તુળમય ગતિ કરે છે એવું કહેવાય. બીજું, વેગ જે છે દરેક બિંદુ પાસે સ્પર્શકની દિશામાં હશે. તો પ્રવેગ દરેક બિંદુ પાસે કેન્દ્ર તરફ હશે તો એને કેન્દ્રગામી પ્રવેગ પણ આપણે કહી શકીએ. પ્રવેગનું મૂલ્ય કેટલું હશે, તો કે v સ્ક્વેર છેદમાં r જેટલું હશે, બરાબર. પ્રવેગની દિશા દરેક બિંદુ પાસે કેન્દ્ર તરફ હશે એટલે કે વેગ અને પ્રવેગ બંને બદલાણા કહેવાય, કારણ કે દરેક બિંદુ પાસે દિશાઓ અલગ અલગ હશે પણ મૂલ્ય બંનેના સરખા હશે. તો વેગ અને પ્રવેગ અલગ અલગ કહેવાય નિયમિત વર્તુળમય ગતિમાં, ઝડપ અચળ કહેવાય, બરાબર. બીજું, કોણીય વેગ કોને કહેવાય, તો કે કોણીય સ્થાનાંતર છેદમાં સમયગાળો એટલે કે સમય સાથે કેટલો ખૂણો કપાય છે એને કોણીય વેગ કહેવાય અથવા તો કોણીય ઝડપ કહેવાય. તો એના બરાબર શું થશે, તો ઓમેગા બરાબર ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી અથવા તો ઓમેગા બરાબર ડી થીટાના છેદમાં ડીટી, બંને રીતે લખી શકીએ. તો આગળ પછી ગણતરી કરશું ડેલ્ટા થીટાની. તો છેલ્લે આપણને એક સમીકરણ મળશે, કેવું મળશે, v બરાબર આર ઓમેગા અથવા ઓમેગા આર. તો એ કિંમત જો આપણે અહીંયા લખીએ તો a બરાબર આર ઓમેગા સ્ક્વેર, આવું સમીકરણ પણ આપણને મળશે, બરાબર. તો આ સમીકરણો યાદ રાખજો અને આ થિયરી પણ યાદ રાખજો, આગળના ચેપ્ટરમાં પણ હજી આવશે, બરાબર. તો આને રિલેટેડ જે એક્ઝામ્પલ આપણને આપ્યા છે એ જોઈએ હવે. તો જુઓ ઉદાહરણમાં છેલ્લું ઉદાહરણ છે 10મું. જેની અંદર કીધું છે એક ચંતુ વર્તુળાકાર ખાંચામાં
કે જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે તેમાં ફસાઈ જાય છે અને ખાસામાં એક ધારી ગતિ કરે છે. તો અહીંયા ત્રિજ્યા આપી દીધી આપણને 12 સેન્ટીમીટર અને 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે છે. 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે છે. જંતુની કોણીય ઝડપ તથા રેખીય ઝડપ કેટલી હશે? કોણીય ઝડપ એટલે કે ઓમેગા, રેખીય ઝડપ એટલે કે v, આ કેટલું હશે? સુપ્રવેગ સદિશ એ અચળ સદિશ છે, તેનું માન કેટલું હશે? બરાબર, બીજું એ પણ ગણવાનું કીધું છે. તો આપણને આટલી કિંમત આપી છે, આના આધારે આપણે ઓમેગા અને પેલા v ગણીએ. તો 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ કરે છે એવું કીધું છે. તો અહીંયા ઓમેગા બરાબર આપણે લખવું હોય તો શું લખાય? કોણીય સ્થાનાંતર. બીજી રીતે કહીએ તો કપાતો ખૂણો છેદમાં સમયગાળો. તો જો અહીંયા કોણીય સ્થાનાંતર એટલે કે આપણને કીધું છે 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ. તો 7 પરિભ્રમણ, એક પરિભ્રમણ થાય તો કેટલો ખૂણો કપાય? તો કે શરૂઆતથી વિચારીએ તો એક પરિભ્રમણ થશે એટલે 360 ડિગ્રી. તો રેડિયનમાં કેવું હોય તો કેટલો ખૂણો કપાણો કહેવાય? 360 ડિગ્રી એટલે 2π રેડિયન. બરાબર, પાય એટલે 180, તો 2π એટલે 360. તો 2π રેડિયન જેટલો ખૂણો કપાણો એક પરિભ્રમણ માટે. એવા 7 પરિભ્રમણ થાય છે. તો કે 7 ગુણ્યા એક પરિભ્રમણનો ખૂણો કેટલો થાય? 2π. બરાબર, એક પરિભ્રમણમાં 2π જેટલો ખૂણો કપાશે. તો 7 પરિભ્રમણમાં 7 ગુણ્યા 2π એટલો ખૂણો કપાશે. છેદમાં સમયગાળો કેટલો લેશે 7 પરિભ્રમણ માટે? તો કે 100 સેકન્ડ. 100 સેકન્ડ જેટલો સમયગાળો લેશે. તો ઓમેગાની કિંમત, પાઈની કિંમત મૂકી દો. તો ઓમેગા બરાબર ગણતરી કરી નાખો એટલે કેટલું આવશે? 0.44. અને અહીંયા ખૂણાનો એકમ શું? તો કે રેડિયન. છેદમાં સમયનો એકમ શું? તો કે સેકન્ડ. તો કે રેડિયન પ્રતિ સેકન્ડ આવો એકમ કોણીય ઝડપનો થશે. કોણીય વેગનો એકમ શું થશે? રેડિયન પ્રતિ સેકન્ડ. કારણ કે ખૂણો છેદમાં સમય એવું થયું. તો 0.44 આવશે ઓમેગાની કિંમત. આ જ રીતે v બરાબર, v ની કિંમત ગણવાની કીધી છે. રેખીય ઝડપ v બરાબર r ઓમેગા થશે. તો r એટલે તો આપણને આપી દીધું છે 12 સેન્ટીમીટર એટલે કે 0.12 મીટર અને ઓમેગાની કિંમત 0.44. તો ટોટલ v બરાબર કેટલું થશે? તો ગણતરી કરશો એટલે 0.0528 આટલા મીટર પ્રતિ સેકન્ડ. જો સેન્ટીમીટરમાં લખવું હોય તો 5.28 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. બરાબર, આટલું થશે. તો રેખીય ઝડપ અને ઓમેગા બે ગણવાનું કીધું. ત્રીજું ગણવાનું કીધું છે આપણને પ્રવેગનું મૂલ્ય. તો પ્રવેગ કેટલો થશે? a = v² / r આટલો થશે. અથવા તો r ઓમેગા સ્ક્વેર એટલો થશે. તો એ રીતે ગણી શકીએ આપણે. તો r એટલે કેટલું છે? 12 સેન્ટીમીટર. અથવા જો તમે સેન્ટીમીટરમાં રાખશો તો માપ એ રીતે આવશે. બરાબર, તો 12 સેન્ટીમીટર કીધું છે. તો 0.12 લઈએ અને ઓમેગાની કિંમત 0.44 મળે છે એનો સ્ક્વેર. તો વધારે ઓલી માપ આવશે. સેન્ટીમીટરમાં જ ગણવું હોય તો 12 જ લ્યો. તો કેટલું થશે? 2.3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આટલું થશે. મીટરમાં લેશો r તો મીટરમાં આવશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ટૂંકમાં સૂત્ર હશે એટલે ઝડપથી ગણતરી થઈ જશે. બરાબર, અને એવું કીધું છે શું પ્રવેગ સદિશ અચળ સદિશ છે?
તો નિયમિત વર્તુળમય ગતિમાં પ્રવેગની દિશા કઈ હશે? દરેક બિંદુ પાસે આ રીતે કેન્દ્ર તરફ હશે. તો કેન્દ્ર તરફ હોય તો બધા સદિશની દિશા કેવી થઈ? અલગ અલગ થઈ. આમ થઈ કેન્દ્ર તરફ, પણ બધાની દિશા તો અલગ અલગ કેવા છે? તો દરેક બિંદુ પાસે પ્રવેગ સદિશ કેવો હશે? અલગ અલગ હશે. હશે કેન્દ્ર તરફ પણ અલગ અલગ હશે, એટલે અચળ સદિશ કહેવાય નહીં. બરાબર, તો પ્રવેગ અચળ સદિશ નથી. હાલો, એના પછી સ્વાધ્યાયમાં 17મો દાખલો જુઓ. એસી સેન્ટીમીટર લાંબા દોરડાના છેડે એક પથ્થર બાંધેલો છે. તેને અચળ ઝડપથી સમક્ષિતિજ વર્તુળાકાર ફેરવવામાં આવે છે. એટલે કે એક દોરી સાથે પથ્થર બાંધ્યો છે અને સમક્ષિતિજ, એટલે આ રીતે સીધા સમતલમાં એવી તેને ફેરવવામાં આવે છે. તો દોરીની લંબાઈ જે છે એ શું થશે? આ રીતે વર્તુળ બનશે તો ત્રિજ્યા થશે. તો દોરીની લંબાઈ આપણને 80 સેન્ટીમીટર આપી છે, તો એ શું થશે? ત્રિજ્યા થશે. દોરી સાથે બાંધી અને ફેરવવામાં આવે છે, તો એ દોરીની લંબાઈ છે એ ત્રિજ્યા થશે. જો પથ્થર 25 સેકન્ડમાં 14 પરિભ્રમણ પૂરા કરતો હોય તો પથ્થરના પ્રવેગનું માન તથા તેની દિશા શોધો. 25 સેકન્ડમાં 14 પરિભ્રમણ, બરાબર, આવું કીધું. 25 સેકન્ડમાં 14 પરિભ્રમણ કરે છે, તો પ્રવેગનું માન તથા તેની દિશા શોધો. તો પ્રવેગની કિંમત ગણવાની કીધી અને દિશા, તો દિશા તો પ્રવેગની વર્તુળાકાર ગતિમાં કઈ હશે? કેન્દ્ર તરફ હશે. તો દરેક બિંદુ પાસે કેન્દ્ર તરફ હશે. અને પ્રવેગ ગણવાનો આપણે, તો પ્રવેગના સમીકરણ આપણી પાસે v² r, એક તો આ સમીકરણ, બીજું પ્રવેગ બરાબર r ઓમેગા સ્ક્વેર. આ બે માંથી ગમે તેનો ઉપયોગ કરીએ. તો પરિભ્રમણ આપ્યા છે તો ઓમેગા ઝડપથી મળી જાય, કેમ કે ઓમેગા બરાબર શું થશે? કોણીય સ્થાનાંતર કે ખૂણો છેદમાં સમયગાળો. તો અહીંયા 14 પરિભ્રમણ કીધા 25 સેકન્ડમાં, તો 14 પરિભ્રમણ, તો એક પરિભ્રમણ એટલે કેટલો ખૂણો? 360 ડિગ્રી. રેડિયનમાં કહીએ તો એક પરિભ્રમણ એટલે કેટલો ખૂણો? 2π. તેવા કેટલા પરિભ્રમણ છે? 14. તો ટોટલ ખૂણો કેટલો થયો? એક પરિભ્રમણનો 2π. તો એવા 14 પરિભ્રમણ છે. છેદમાં સમયગાળો કેટલો હતો? કે 25. બરાબર, તો આની ગણતરી કરી નાખો એટલે ઓમેગાની કિંમત મળી જાય. તો ઓમેગા આવશે 3.516 અને એકમ શું થશે? તો કે ખૂણો છેદમાં સમય. ખૂણો એટલે રેડિયનમાં લીધો છે, સમય સેકન્ડમાં લીધો છે, તો 3.516 રેડિયન પ્રતિ સેકન્ડ. આટલું ઓમેગા થયું. ઓમેગાની કિંમત અહીંયા મૂકીએ, આર ની કિંમત તો આપી જ છે, બરાબર. તો આર 80 સેન્ટીમીટર કિલો 0.8 મીટર અને ઓમેગાની કિંમત 3.516 એનો સ્ક્વેર. તો પ્રવેગની કિંમત આવશે 9.894. એટલા પ્રવેગ છે, એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ત્રિજ્યા મીટરમાં લીધી છે તો પ્રવેગ મીટર પ્રતિ સેકન્ડમાં આવશે. તો 9.894 આટલું થશે. તો આપણને પ્રવેગ ગણવાનો કીધો હતો, બરાબર, તો એ આટલો મળશે. અને બીજું શું કીધું હતું? દિશા. તો દિશા કઈ હશે? દરેક બિંદુ પાસે વર્તુળાકાર ગતિ હોય તો કોઈ પણ બિંદુ પાસે આ રીતે કેન્દ્ર તરફ હશે. હાલો, એના પછી 18મો ક્વેશ્ચન જે છે એ જુઓ. જેની અંદર કીધું છે
એક વિમાન 900 કિલોમીટર પ્રતિ અવરની અચળ ઝડપથી ઉડી રહ્યું છે અને 1 કિલોમીટર ત્રિજ્યાનું સમક્ષિતિજ વર્તુળ બનાવે છે. એટલે કે કોઈ એક વિમાન ગતિ કરે છે અને વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, તો એની ઝડપ આપી છે આપણને 900 કિલોમીટર પ્રતિ અવર. આટલી ઝડપથી ઉડી રહ્યું છે અને ત્રિજ્યા આપણને કીધી છે 1 કિલોમીટર. આટલી ત્રિજ્યાનું વર્તુળ બનાવે છે વિમાન. તેના કેન્દ્રગામી પ્રવેગ અને ગુરુત્વીય પ્રવેગ સાથે સરખામણી કરો. એટલે પહેલા તો આનો પ્રવેગ ગણી લઈએ. તો આનો પ્રવેગ કેટલો થશે? v²/r. આ રીતે મળશે. તો આપણે મીટર પ્રતિ સેકન્ડમાં જો રાખવું હોય તો અહીંયા એટલે આને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે 900 ગુણ્યા કિલોમીટર એટલે કે 1000/3600 આ રીતે લખી અને આને પહેલા આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી દેવું જોઈએ. તો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવશો એટલે આવશે 250 મીટર પ્રતિ સેકન્ડ. અને ત્રિજ્યા 1 કિલોમીટર કીધી છે તો 1000 મીટર. તો પ્રવેગ આપણને મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં મળશે. તો v² એટલે કે 250/2 છેદમાં r એટલે કે 1000 એટલે કેટલું થશે? 65.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર. તો વિમાનનો પ્રવેગ આપણને આટલો મળશે. હવે આપણને અહીંયા વિમાનનો પ્રવેગ ગણવાનો નથી કીધો, આપણને અહીંયા શું કીધું છે? ગુરુત્વ પ્રવેગ સાથે સરખામણી કરવાની છે. તો ગુરુત્વ પ્રવેગ કેટલો હોય? g વડે આપણે દર્શાવીએ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આટલો પ્રવેગ હોય ગુરુત્વ પ્રવેગ. તો વિમાનનો પ્રવેગ અને ગુરુત્વ પ્રવેગ તો બંનેની સરખામણી કરીએ તો જોઈ શકાય વિમાનનો પ્રવેગ વધુ છે ગુરુત્વ પ્રવેગ કરતા. તો અહીંયા આપણે બંનેનો ગુણોત્તર લઈએ a/g એટલે કે 62.5/9.8. બરાબર. તો આ ગુણોત્તર કેટલો આવશે? તો કે 6.4 આશરે આટલો આવશે. તો આપણે શું કહી શકીએ આના ઉપરથી? સરખામણી કરવાની કીધી છે તો વિમાનનો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ કરતા 6.4 ગણો વધુ છે. બરાબર. એવી રીતે થશે. આ g ને આ બાજુ લઈએ તો આવું લખાય a બરાબર 6.4 × g. તો ગુરુત્વ પ્રવેગ કરતા વિમાનનો પ્રવેગ 6.4 ગણો વધુ છે. તો આ આપણને સરખામણી કરવાની કીધી હતી આમાં. બરાબર.